જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને યા કોઈ પણ પુરાણને આપણે ઓળખતા નથી, આપણે જાણતા નથી, ત્યાં સુધી એની ઉપર શ્રદ્ધા બેસતી નથી. વ્યક્તિને જાણતા હોય, એ વ્યક્તિને ઓળખતા હોઈએ તો આપણી શ્રદ્ધા એની ઉપર મજબૂત બને, આપણો વિશ્વાસ એની ઉપર દ્રઢ બને. પહેલા ભગવાનનું સ્વરૂપ કેવું છે? આપણે હરેક તસવીરમાં જોઈએ છીએ, એમાંની એક તસવીર ભગવાનની બહુ સુંદર છે કે જે સમયે ગોકુળમાં ગોવાળિયાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રમવા માટે ગયા, જે માટી ખાધી, ત્યારે માં યશોદા કાન પકડી અને લાલાને ખીજાય છે. આખા જગતને જેને ઠપકો આપવાનો અધિકાર છે, મારાથી તમારાથી ક્યાંક ખોટું થાય તો એનો અધિકાર છે, મને તમને ઠપકો આપી શકે. પણ જેના ખોળામાં જગતનો નાથ રમતો હોય એને માં યશોદા ઠપકો આપે, કાન પકડીને કહે, એટલે આપણા ઘરમાં માખણ ઓછું છે કે તારે ગોકુળની માટી ખાવી પડે? એમાં જે કાન મરડે અને ગાલ ઉપર જે કાળું ટપકું છે અને માના ખોળામાં શ્રી કૃષ્ણ બેઠેલા છે, એ તસવીર જો, એ સ્વરૂપ જો તો અતિ સુંદર છે.